જય માતાજી મિત્રો, જય શ્રી રામ। આજનો વ્લોગ ચાલુ કરું છું રેલવે ફાટકથી। તે આજનો અમે જતા હતા કંજરીને। આજે તમે જોઈ શકો છો ગર્દી જ છે વધારે, કારણ કે રેલવે ફાટક એટલે આપણે ગુરુજીને માનતા હોય એ વસ્તુ હિન્દુ સમાજની અંદર આવે છે। તો અમે જતા હતા કંજરી ને વધારે સાધન પણ હતા, કારણ કે પાવાગઢ જનારા ફાટક છે બંધ, કારણ કે ટ્રક પકડે છે પાવાગઢ જનારા હતા ને અને બધા બીજા અન્ય માણસો પણ હતા। તો આપણે બ્લોગ ચાલુ કરીને આપણે બાઇક જવા દેતા હતા ને સામેથી પણ બાઇકો આવતી હતી ને જોઈ શકો છો બાઇકો તો નીકળ્યું। રેલવે ફાટક એકદમ ભરાઈ ગયું હતું, તમે જોઈ શકો છો। તો આગળ પાછળ ખાડા પાણી ભરેલા હતા ને જોઈ શકો છો। આજથી આપણે બીજી પછી થોડીક વાર આપણે જોવા આવી ગયા હતા નર્મદા કેનાલ મચ્છી જોવા માટે। તો મચ્છી તો જુઓ તો મોટી મોટી મછલીઓ હતી, પણ આપણે એને બહુ દેખાતી નથી, કારણ કે આપણા ફોનની અંદર iPhone 16ની અંદર વધારે આપણે ઝૂમ કરીએ તો અંદરની સાઈડ પાણી કાળો કાળો દેખાતો હતો। આ છે કંજરી પર જવાનો રસ્તો ને આ છે આપણે સાવલીનો રસ્તો ને આ છે કેનલ મોટી થઈને। તો આપણે મચ્છી જોઈને મન ખુશ થઈ ગયું, કારણ કે એક સાથે ઢગલો મચ્છી અમે જોઈ હતી। તો બધા મિત્રો, આ છે ગુવા કાકા, આ છે કાલિયો, આ છે વના કાકા ને આ છે નિંદુ। તો અમે એવા મિત્રો ગયા હતા, સાથે સાથે મચ્છી જોઈને નીકળ્યા હતા। પછી અમે માછલીઓ જોઈને મન ખુશ થઈ ગયું હતું ને અમે પાછા લીધું કે મચ્છી પકડી લઈએ, કારણ કે ઘરે ફ્રાય કરીને ખાવા ચાલશે। આ છે સાવલી તરફનો રસ્તો। આપણે હવે જઈશું આપણા ગુરુ પૂનમ, એટલે જોઈ શકો દીસરી પણ તમે બતાવી દો। તો આ છે ધુમાડો પણ નીકળે છે, કારણ કે એ વસ્તુ કંપનીમાં થોડીક આગ લાગતી હતી એટલા માટે। તો આપણે હવે આગળનો બ્લોગ ચાલુ રાખીએ કન્ટિન્યુ। તો ચાલુ સાધન વધારે આવતા હતા એટલે આપણે સાલાઇટ થોડીક મારા હાથની સાલાઇટ મારીને આપણે નીકળી ગયા સાડમ। તો આપણે પેલું છે ગુવા કાકાની એક્ટિવા, આ છે અમારો બાઇક। તો વિડીયોમાં બની રહેજો, વિડીયો કન્ટિન્યુ રહેવાનો છે, તો જોવાની મજા પણ આવશે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ છે વ્લોગ। તો આપણે અહીંયાથી જવાનું છે કંજરી, તો વિડીયોમાં બની રહેજો કન્ટિન્યુ। પછી આપણે વિડીયો થોડો કટ કરીને આપણે આવી ગયા હતા કંજરી ને આપણે હવે થોડુંક મન ખુશ થઈ ગયું હતું, કારણ કે બધા પબ્લિક સાથે આવવાની છે મજા। તો આ છે પાછળનો જવાનો રસ્તો ને આ છે આગળનો રસ્તો ને અમે જઈ રહ્યા હતા કંજરી ને આપણે બમ્પ કૂદી ગયો હતો, તે હું પડતો રહી ગયો હતો। તે બીજો પણ બમ્પ આવી ગયો હતો, તો આપણે વિડીયો કન્ટિન્યુ જ રાખવાનો હતો, એટલા માટે કંજરીનો રસ્તો 2-3 કિલોમીટર કાપ્યા પછી આપણે દેખાઈ ગઈ છીએ આયુષ્માન મંદિર। તો કંજરી પણ આવી જ ગયું હતું, સરસ મજાનું કલર પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે। તો આપણે હવે ગેસના બાટલા પણ એ પાસે જવાનો રસ્તો છે, તો આપણે એ પાસે જઈશું। તો વિડીયોમાં બની રહેજો ને છોકરા પણ સ્કૂલ છૂટી ગઈ હતી ને ખરા ટાઈમે આપણે પણ પહોંચી ગયા હતા કમ્પ્લીટ ટાઈમે। તો આ છે કંજરી જવાનો રસ્તો, થોડોક પણ કાચો આવશે પણ કમ્પ્લીટ રસ્તો આવશે ને અમને જોવા મળી ગયા હતા વાંદરા। પછી 5 મિનિટની આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા હતા આપણા મંજિલે, એટલે આપણે ગુરુજીને મળવા આવી ગયા હતા। જોઈશું જય શ્રી રામ। આ છે આપણું મંદિર ને આ છે અમારા ગુરુજી। તો આ છે બધું લોક સારું જોવાની મજા આવી ગઈ ને આ છે અમારા રામાપીર, જય રામાપીર ને અમે દર્શન કરીને મોટી તળાવ પણ જોઈને, આ છે તળાવ મોટી, ફોટોશૂટ કરવા માટે બેસ્ટ જગ્યા છે। તો આ ધજાને મન જોઈને ખુશ થઈ ગયું હતું ને શાંતિથી જોયું તો જોરદાર લાગતું હતું, એટલા માટે બીજી વાર વિડીયો શૂટ કરીને આપણે વિડીયો ઉતારી લીધો। આ છે રામાપીરનું મંદિર સામે જ છે, તો દર્શન કરવા જવાનું ભૂલતા નહીં, બહુ સરસ મજાનું છે। એ પણ આપણે કંજરીમાં આખ્યાન રમવામાં આવે છે। તો રામાપીરની આપણે ધજા પણ જોઈ લીધી હતી અને દર્શન કરીને આપણે બીજી વાર ગયા હતા। તો આપણે હર હર મહાદેવનું મંદિર પણ જોઈ લીધું હતું। 5-10 મિનિટ પછી આપણે જોયું તો પછી અંધારું થઈ ગયું હતું, કારણ કે વાદળ છાવી ગયા હતા અને વરસાદનું વધારે વાતાવરણ થઈ ગયું હતું, જોઈ શકો છો તમે।
તો પાછળ પાવાગઢ પણ દેખાય છે. ભક્તો દર્શન કરવા માટે લાઈન પર બની રહ્યા હતા. ફોટો શૂટ કરવા માટે સારી જગા હતી. ને આપણે બહારથી લુક બતાવીએ તો બહારથી લુકનું ખાસ કરીને વધારે ભીડ હતી, કારણ કે ગુરુ પૂનમ એટલે આપણા ગુરુજીની પૂનમ એટલે વધારે આપણે ગુરુજીને માનતા હોય એટલા માટે ગુરુ પૂનમ આવે છે. બીજું તો ખબર નથી, પણ આપણે એટલું ખબર છે ને રામાપીરનું મંદિર છે. આ જોઈ શકો છો તમે, સરસ મજાનું રામાપીરનું મંદિર છે. આપણે બીજો વિડીયો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી રામ. આપણે કંજરી ગયા હતા અને વિડીયો થઈ ગયો તો લાંબો ને, તો આપણે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે આપણે વિડીયો મૂકીશું. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી રામ.